કપાસના પાકમાં સંકલિત જીવાત વ્યવસ્થાપન. કપાસમાં નુકસાન કરતી જીવાતોની વસ્તીને આર્થિક ક્ષમ્ય માત્રા કરતાં નીચે જાળવી રાખવા માટે સંકલિત જીવાત વ્યવસ્થાપનની અસરકારક પદ્ધતિઓને આપણે સમયબદ્ધ અને સુમેળપૂર્વક અમલમાં મૂકવી જોઈએ. એટલે કપાસમાં જે જીવાતો આવતી હોય છે, ઈયળો અને ચૂસિયા પ્રકારની જીવાતો, એનું ETL ક્રોસ કરે એ પહેલાં આપણે વ્યવસ્થાપન શરૂ કરી દેવું જોઈએ, જેથી રાસાયણિક ઝેરી કીટનાશક દવાઓનો છંટકાવ ઓછો કરવો પડે. શક્ય હોય ત્યાં જે જીવાત સામે પ્રતિકારક જાતોનું વાવેતર કરવું જ જોઈએ. મોટાભાગે આપણે બીટી કપાસ વાવતા હોઈએ છીએ, તો આપણે ચૂસિયા પ્રકારની જીવાતથી રક્ષણ આપે તેવી વહેલી પાકતી કપાસની જાતોનું વાવેતર કરવું જોઈએ. કપાસના બીજને ભલામણ મુજબ દવાનો પોટ આપીને જ વાવેતર કરવું જોઈએ. પિંજર પાક તરીકે કપાસની 10 લાઇન પછી 1 લાઇન દેવેલાની અને પીળા ગલગોટાની વાવેતર કરવું જોઈએ. એટલે કે પિંજર પાક માટે 1 હાર દિવેલાની અને 1 હાર ગલગોટાની આવી કપાસના ફરતે અથવા તો એની 10 લાઈનો પછી વાવેતર કરવું જોઈએ. કપાસની સાથે મકાઈ અને જુવાર અથવા તો ચોળી આમ 10% છોડ પ્રમાણે વાવવા. ચૂસિયા પ્રકારની જીવાતો સામે ક્રાઇસોપરલા નામના પરભક્ષી કીટકની 2 થી 3 દિવસની ઉંમરની ઈયળો, આવું પરીક્ષામાં પૂછાય કે ચૂસિયા પ્રકારની જે જીવાતો છે એના નિયંત્રણ માટે કયું બાયોલોજિકલ કંટ્રોલ એજન્ટ મીન્સ કે ક્રાઇસોપરલા નામની પરભક્ષી કીટક છે એની 2 થી 3 દિવસની ઉંમરવાળી જે ઈયળો હોય એ કેટલી, તો 10,000ની સંખ્યામાં પ્રતિ હેક્ટરે પ્રમાણે 10 દિવસના અંતરે છોડવામાં આવે તો સારું નિયંત્રણ મેળવી શકાય છે. હવે જો કપાસમાં ચૂસિયા પ્રકારની જીવાતો આવતી હોય તો એનું આપણે બાયોલોજિકલ વેથી એનું કંટ્રોલ કરવું હોય તો ક્રાઇસોપરલા નામનું પરભક્ષી કીટક છે. ઓકે, તો એની જે 2 થી 3 દિવસના ઉંમરવાળી જે ઈયળો છે એને 10,000ની સંખ્યામાં, 10,000 સંખ્યામાં એટલે 4.25 વીઘા જમીનમાં, 1 હેક્ટર જમીનમાં 10,000 જેટલી આ ઈયળો, કોની? ક્રાઇસોપરલાની, દર 10 દિવસના અંતરે 3 થી 4 વખત જો આપણે ખેતરમાં આવી રીતે રિલીઝ કરવામાં આવે, છોડવામાં આવે તો આપણને સારું એવું નિયંત્રણ મળે છે. એવી જ રીતે ટ્રાઇકોગ્રામા ભમરી જે છે એ 1.5 લાખ જેટલી ભમરીઓ પ્રતિ હેક્ટરે, જ્યારે આપણને હાનિકારક જે આપણા ઇન્સેક્ટ પેસ્ટ છે, ઈયળો દેખાવાની શરૂઆત થાય છે ત્યારે અઠવાડિયામાં 1 વાર એમ કુલ 5 વખત છોડવી. કોને છોડવાનું છે? ટ્રાઇકોગ્રામા ભમરી. ઓકે, એ શું કરશે? ઈયળોને પેરાસિટાઇઝ કરશે. આમ પરભક્ષી અને પરજીવી કીટકોની વસ્તી ખેતરમાં જો વધુ હોય તો આપણે જીવાત નિયંત્રણ બહુ સારી રીતે કરી શકીએ છીએ. લીમડાના મીંજમાંથી બનાવેલું 5%નું પ્રવાહી મિશ્રણ અથવા લીમડા આધારિત કીટનાશકનો પણ ઉપયોગ કરવો જોઈએ. જીવાતને એટલે કે જે ચૂસિયા પ્રકારની જીવાતો જે છે અથવા તો ઈયળો છે એને રોગ લગાડનારા વિષાણુ, વાયરસ કે ફૂગ કે બેક્ટેરિયા આધારિત દવાઓનો જરૂર જણાય ત્યારે એનો પણ ઉપયોગ કરવો જોઈએ. જે ઈયળો જે છે, કપાસના પાકમાં આવતી જે ઈયળો છે એના નિયંત્રણ માટે કપાસમાં ખેતરમાં પક્ષીઓને બેસવા માટે અંગ્રેજી ટી આકારના 50 થી 100 ટેકા પ્રતિ હેક્ટરે ઊભા કરવા જોઈએ. એટલે 1 હેક્ટર જમીનમાં 100 જેટલા ટી આકારના ટેકા ઊભા કરો, જેથી તેના ઉપર પક્ષીઓ બેસે અને આ પક્ષીઓ શું કરશે? ઈયળોને ખાશે. કપાસના પાકનું નિયમિત અવલોકન કરવું જોઈએ અને એમાં જો ટપકાવાળી ઈયળના નુકસાનથી કરમાઈ ગયેલ ડૂંખનો ઈયળ સહિત તેને તોડીને નાશ કરવો જોઈએ. લશ્કરી ઈયળના ઈંડા તથા પ્રથમ અવસ્થાની ઈયળનો સમૂહ શોધી તેનો નાશ કરવો જોઈએ. મોટી ઈયળોનો છોડ પરથી વીણી લેવી જોઈએ. મિલીબગથી જો ઉપદ્રવિત જે છોડ હોય એને ઉપાડીને બાળીને નાશ કરવો જોઈએ.
એના ઉપર શક્ય લાગે, જરૂર જણાય તો દવા છાંટીને પણ એનો નાશ કરવો જોઈએ. બીટી કપાસના બીજ સાથે રાખેલ જે રેફ્યુજિયા આવતું હોય છે, અત્યારે તો જે પેકેટ હોય છે એની સાથે હોય જ છે, તો એવા નોન બીટી બીજનું જરૂરથી વાવેતર કરવું જ જોઈએ. કપાસનો પાક પૂર્ણ થાય બાદ જે સાંઠીઓ જે છે એને ઉપાડી લેવી તથા સાંઠીઓના નાના નાના ટુકડા કરી ખાડામાં નાખી વૈજ્ઞાનિક ધોરણે વૈજ્ઞાનિકોની ભલામણોને અનુસરીને આપણે કમ્પોસ્ટ ખાતર બનાવવું જોઈએ. તો આ હતું કપાસના પાકમાં સંકલિત જીવાત વ્યવસ્થાપન. ઓછામાં ઓછી રાસાયણિક દવાઓનો ઉપયોગ કરી આપણે જે કપાસમાં આવતી જીવાતો જે છે એનું વ્યવસ્થાપન કેવી રીતે કરી શકીએ એની અહીં માહિતી હતી. થેન્ક યુ.